સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। ભારે પવન અને વાવાઝોડા સાથેના વરસાદને કારણે જિલ્લાના અંદાજે 33,000 હેક્ટર જમીનમાં કરાયેલ ઉનાળુ વાવેતરને ભારે નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને રોકડિયા પાક ગણાતા વરિયાળી, અજમો અને ઈસબગુલનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ખેડૂતોનું કહેવું છે કે પ્રતિ વીઘા 5 થી 10 હજારનો ખર્ચ કર્યા બાદ હવે ઉત્પાદનમાં 50% ઘટાડો થવાની શક્યતા છે। અગાઉ શિયાળુ પાકમાં માવઠાનો માર સહન કરી ચૂકેલા ખેડૂતો હવે ઉનાળુ પાકમાં પણ પાયમાલ થવાના આરે છે। ખેડૂતો હવે સરકાર પાસે આર્થિક સહાય અને પૂરતા ભાવની આશા રાખી રહ્યા છે। ખરીફ સિઝનમાં પણ માવઠા અને વરસાદના કારણે અમારા કપાસ ને મગફળી ફેલ થયા। પછી રવિ સિઝનમાં અત્યારે અમે ચણા, જીરું, વરિયાળી, અજમો વાવ્યા અને વરિયાળીમાં ખાસ કરીને જે વાવાઝોડું આવ્યું એના કારણે આ વરિયાળી આડી પડી ગઈ અને પાક બધો નમી ગયો અને કાચી વળી ગઈ। જે ઉત્પાદન થવાનું હતું એમાં 50% ઘટાડો આવશે અને જે ખેડૂતોએ ખર્ચ કર્યું એનું વળતર પણ નહીં મળે ખેડૂતોને। એટલે અમારી ખેડૂતોની એક જ માંગ છે કે અત્યારે જે 2,000-2,500નો ભાવ હોય 3,000 રૂપિયા વરિયાળીના હોય તો ખેડૂતોને આમાં ખર્ચો નીકળશે। અમે અત્યારે વરિયાળીનું વાઢણી કામ ચાલુ હતું અને વરસાદ થયેલો છે, માવઠું થયેલું છે, વાવાઝોડું આવ્યું, એમાં અમારે પાકમાં ઘણું બધું નુકસાન છે। અમારે 2 હેક્ટરની વરિયાળી હતી, એમાં ઉત્પાદન જે આવવાનું હતું એનું 50% જ ઉત્પાદન આવશે। એટલે અમારે સરકાર પાસે એવી માંગણી છે કે અમને ભાવ પૂરતા પોષણમાં મળે એવી આશા છે।